સુરતના સતણામાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતા કારખાનામાં પોલીસના દરોડા 12 શખ્સની કરાઈ ધરપકડ। એલસીબી અને સરથાણા પોલીસે સંયુક્ત રીતે મોટી કાર્યવાહી। ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું એક કારખાનું ઝડપાયું। 23% સોનું નાખી હોલમાર્કનો સિક્કો મારી વેચાણ કરતા સરથાણા પોલીસ દ્વારા 12 શખ્સની ધરપકડ કરવામાં આવી। દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી અને મુદ્દામાલ જપ્ત। સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે। બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતના મુદ્દામાલ સાથે પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે। સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ઝોન 1 એલસીબી પોલીસ અને સરથાણા પોલીસે સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહીમાં પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે અને બનાવટી સોના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસને બાતમી મળી હતી કે ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલા વેલંજાની રુદ્રાક્ષ સોસાયટીમાં એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનું કારખાનું ચલાવવામાં આવતું હતું। આ ગેંગ ચેઇનના હુકમાં માત્ર 23% સોનું ભેળવીને દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી। જોકે આ કારખાનું છેલ્લા 2 વર્ષથી કાર્યરત હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। આ રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મુખ્ય આરોપી વિવેક સોની સહિતના આરોપીઓ યોગી ચોક ખાતે આવેલ શિવ મંદિર જ્વેલર્સમાં ડુપ્લિકેટ સોનાની ચેઇન વેચવા ગયા હતા। જ્વેલર્સના માલિકને સોનું ડુપ્લિકેટ હોવાનો ખ્યાલ આવતા તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। જોકે આરોપી હરીશ ખટાણા અને વિમલ નામના 2 આરોપીઓ ડુપ્લિકેટ સોનું આપીને ફરાર થઈ ગયા હતા। જ્વેલર્સના માલિકની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ સુધી પહોંચી દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 4 ચેઇન બનાવવાનું મશીન અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। જેમાં ડુપ્લિકેટ ચેઇન બનાવનાર આરોપીઓ વિવેક પ્રવીણભાઈ વાઘેલા, હરેશભાઈ ભોળાભાઈ ખંટાણા, અનિલભાઈ ઉર્ફે ડોન દિનેશભાઈ મકવાડા, રાહુલ હરસુલભાઈ ખાંભલિયા, રસિક ઉર્ફે બુદ્ધો રાણાભાઈ ખાંભલિયા, 22 કેરેટ 900 સોનું સ્ટેમ્પ કરી આપનાર આરોપીઓ રાહુલભાઈ તુષારભાઈ મોરે, ગણેશ ચંદ્રકાંત પવાર ગ્રાહક બની ડુપ્લિકેટ ચેઇન જ્વેલર્સ શોપમાં વેચનાર આરોપીઓ વિમલભાઈ મુકેશભાઈ લંગાડિયા, રઘુભાઈ ખાંભલિયા, હરેશભાઈ સુરાભાઈ ચૌહાણ, મનીષ સુરાભાઈ ચૌહાણ, સુરેશભાઈ ઉર્ફે ટપુ ભોપાભાઈ લુણીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે।